વડોદરા મહાનગરપાલિકા દ્વારા 331 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરના બદામણી બાગ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે સાથે જ વડોદરાના મેયર પિંકીબેન સોની અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ તમામ જે વિકાસના કાર્યો છે, વિકાસના પ્રકલ્પો છે, તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બદામણી બાગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઘણા બધા વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે કે જેનું લોકાર્પણ થયું, સાથે સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને જેમાં મહત્વની વાત છે કે જે આર્ટ ગેલેરી જે વડોદરાની ઓળખાણ હતી તેને પુનઃજીવિત કરીને તેને મોડર્ન આર્ટ ગેલેરી બનાવી દેવામાં આવી છે। તેનું પણ લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને તેમજ શાસક પક્ષના નેતાઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ વડોદરા શહેરના લોકોને પણ અપીલ કરી હતી કે જ્યારે મોડર્ન આર્ટ ગેલેરી જે વડોદરાની એક ઓળખાણ સ્વરૂપે જાણીતી છે તે તૈયાર થઈ ગઈ હોય, તેનું લોકાર્પણ થઈ ગઈ હોય તો તેઓ પણ તેના જોવા માટે જરૂરથી આવે। સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ કાર્યો જે પ્રજાલક્ષી કાર્યો શહેરના વિકાસની અંદર જે ભાગ ભજવી શકે, શહેરની સુંદરતા વધારી શકે, શહેરમાં સુવિધા વધારી શકે એવા તમામ કાર્યો અંદાજે 331 કરોડ કરતાં વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ છે। અમુક વ્હીકલ્સનું પણ ફ્લેગ ઓફ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા 6 મહિના પહેલાંની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે, પ્રગતિથી થઈ રહ્યા છે। એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું। ચૂંટણી ટાણે ભેટ કહી શકાય? વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણીને ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો, લાંબા સમયના કાર્યો એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ જ ચૂક્યું હોય, એટલે આને જે નિયત ટાઈમ ટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું, પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત વડોદરા માટેના આપણા પ્રયત્નોને સફળ બનાવવા માટે ભાગરૂપ થઈએ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની ગતિને સતત વેગ આપતા અઢળક અનેક કાર્યક્રમો જ્યારે આયોજિત કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ કુલ 331 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં નવીન ફાયર સ્ટેશન, અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં આર્ટ ગેલેરી, આપણે સૌ જાણીએ છીએ તેમ કે વડોદરા શહેરની ઓળખ કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી તરીકેની છે। કલા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં વડોદરાના નામની ઓળખ છે, ત્યારે વડોદરા શહેરના કલાકારો માટે આ આર્ટ ગેલેરીનું આયોજન, જેમાં પોતાની ઈશ્વર દત્ત આ કળાઓને એ લોકો પોતાના મનના વિચારોને ખરા અર્થમાં પાંખ આપે। કહેવાય છે કે કલ્પનાને પાંખ આપી જ્યારે આત્માથી કોઈ પણ વ્યક્તિ પોતાના સર્જનમાં પોતાનો આત્મા રેડે ને ત્યારે ઉત્કૃષ્ટ સર્જન થતું હોય છે। ત્યારે આપણે આ આર્ટ ગેલેરી વડોદરા શહેરમાં આપણા સૌ કલાકારશ્રીઓ માટે
આજે આનું ખાતમુહૂર્ત કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના વિવિધ કામોના પણ ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. હું સૌને તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 331 કરોડના અનેકવિધ પ્રકલ્પો જેના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વદામડી વાવ ખાતે. વડોદરા શહેર જે વિકાસની હરણફાળ કરી રહ્યું છે અને પોતાનું ઐતિહાસિક વારસો જાળવવા માટે પણ સતત પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને હમણાં જે આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને એવી સંસ્થાઓને કે જેઓ અલગ અલગ પ્રકારના ડિસ્પ્લે કરતા હોય છે, એક્ઝિબિશન કરતા હોય છે, તેઓએ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે સાથે નાગરિકોને પણ વિનંતી કે એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવશે. સ્ટેટ ઓફ આર્ટ એક સરસ મજાની આર્ટ ગેલેરી બનાવી છે, તે બદલ કોર્પોરેશનના અભિનંદન.